રામ રામ જય માતાજી. તો મિત્રો આજે આપણે જવાનું છે રિટાયર્ડ ફંક્શનમાં. તો ભાઈ આપણે અહીં આપણે ડિફેન્ડર એટલે ગેસ ભરાવા જો બાળો. તો મિત્રો મારે જવાનું છે આજે ફતેગઢ જવાનું છે મિત્રો. પછી તમારા ગુજ્જુભાઈ 8મા ગેરમાં ગાડી નાખીને ઉપાડી લાટા. પછી મારા પપ્પા કે હું મારો ફોટો પાડે હું ચમનો રહી જઉં ભાઈ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ભાઈ. અને આ રિટાયરમેન્ટ ફંક્શન મારા મામા સિસ્ટર નું છે ભાઈ. પછી મારા પપ્પાએ ફોટો પડાયો અને મિત્રો આ બાદ તો ધમધોકા જમણવાર ચાલતો હતો ભાઈ. પછી જો આપણે બેહી ગયા જમવા ભાઈ જો વાળો. પાછા આવી ગયા લાડવા, પાછા આવી ગઈ દાળ, પાછા આવી ગયા ભાત. તમે તો કદાચ બાળે નહીં હોય. પાછા આપણા બ્લોગર મળી ગયા આનંદ ભાઈ. અને પાછા આવી ગઈ પૂરી ને પાછા આવી ગયું શાક ભાઈ. આપણે થાળી રેડી ભાઈ જો વાળો. અને તમને તો ખબર કે આપણે મફત નું ખાવા પીવા હાટું જન્મ્યા છીએ. અને પાછા જમીને ચટકાઈ ભાઈ છાસ. અને પાછા આપણા ચાહક મિત્ર મળી ગયા ભાઈ. અને મિત્રો આ છે અમારા શાળા અનિલભાઈ. અને મિત્રો આ છે અમારા મામા સિસ્ટરા કે જેમનું આજે રિટાયરમેન્ટ ફંક્શન હતું. પછી ભાઈ બધાની ડિમાન્ડ કે હજુ ભાઈ તમારા વિડીયોમાં અમને લેજો હો. પછી અમારા ભત્રીજો કે ફુવા મારો ફોટો પાડો મારો. અને આ છે અમારા મોટા શાળા અજયભાઈ ને આ છે અમારા અનિલભાઈ. બધા ભાઈઓ જમવા બેસી ગયા. અને આ છે અમારા શાળા રાણા આનંદ લોક્સ. પછી 18 લાખ ને હયાબુજાનો શેર મારીને બી હેડે બી આપણે જવાનું છે એક મંદિર દર્શન કરવા હાટું. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ને હોમે ભરાય છે વીરપણના દાદાનું મંદિર છે ભાઈ. મિત્રો આ મંદિર આવેલું છે બનાસકાંઠાના છાપીને અંદર પસવાદરા ગામમાં આવેલું છે. અને મિત્રો મંદિર તો ખૂબ જ સરસ મજાનું બનાવેલું છે ભાઈ. મિત્રો પછી અમે વીરપણના દાદાના દર્શન કર્યા અને પછી હનુમાન દાદાના દર્શન કર્યા ભાઈ. અને મિત્રો આ મંદિર આવેલું છે પસવાદરા ગામમાં ભાઈ. મિત્રો પછી આપણે આવી ગયા પાલનપુર. અમારા ભાઈ ને મેકવા આવ્યા હતા ભાઈ નોકરી ઉપર. અમારા ભાઈ જાહેર ટ્રસ્ટોની નોંધણીની કચેરીમાં નોકરી કરે છે. ને આ છે મારા ભાઈ કમુભાઈ. અને પાછા ડિફેન્ડર નો સેલ મારીને ભાઈ આપણે આવી ગયા કુંભાસન. અને કુંભાસન માં થોડું ટાઢું કર્યું ભાઈ. પછી કુંભાસન મારા પપ્પાના કાકાના ઘરે આવી ગયા. એમના ઘરે થોડું ટાઢું કર્યું ભાઈ. પછી આવી ગયા 500 પાટામાં આ સદીમાનું મંદિર. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, ફોલો કરો, શેર કરો. જય માતાજી.